की जय, विद्याशिनी वासिनी मात की जय, महारुद्र भगवान की जय, राजबाई मात की जय। ओम शक्रादय श्रवणानियदेर्विरिये तस्मिन्दुरात्मनिषुरारिबले च दिव्याः तां तृष्टभूप्रणतिरन्ध्रशिरोधराशां त्वानतास्म परिपालय देवी विश्वं किं वर्णयाम तव रूपमचिन्तमेतत् किं चाप्तवीर्यमसुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवद्भुतानि सर्वेषु सुरदेवगणा च या मुक्तिहेतुरविचिन्त्य महाव्रता त्वम् अभ्यस्यसे प्रियता त्रिदशा सर्वे वेदचन्द्रभियाञ्छितं भगवत्या कृतशस्त्रस्माकं महिषासुर यदि चापि विरोधेहि देव्यास्मन् महेश्वरी संस्मृता माय मात की जय, विद्याशिनी मात की जय, राजबाई मात की जय, महारुद्र भगवान की जय। ओम नमः स्वस्थाने परमेश्वर मृदग्निः वीटनामनाग्नये नमः सर्वताराधिगन्धाक्षतपुषपाणिं समर्पयामि। बोलो अग्निनारायण भगवान।
લોકોનું પોષણ કર્યું એમનું નામ શાકંભરી એવું પ્રખ્યાત થયું. દેવીની આજ્ઞાથી દેવો પછી પોતાના સ્થાને ગયા અને આ રોરો પુત્ર દુર્ગમે આ બધું જાણ્યું એટલે એણે દેવો ઉપર ચડાઈ કરી. એવા વખતે દેવોનું રક્ષણ કરવા માટે દેવી શિખા પર શસ્ત્ર ધારણ કર્યું અને પ્રગટ થયા. દેવો અને દાનવોનું યુદ્ધ થયું. આજે દેવીના શરીરમાંથી કાલિકા, વિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, ગુંડા અને માતંગી આવી 10 મહામાયાઓ આયુધો સહિત પ્રગટ થઈ ગઈ અને તેમનામાંથી એક માતૃકા ઉત્પન્ન થઈ. એમણે બધાએ મળી અને દૈત્ય સેનાનો નાશ કર્યો. મહામાયાએ દુર્ગાએ દુર્ગમ દૈત્યને ત્રિશૂળ વડે મારી નાખ્યો અને દેવોને એનું સ્વર્ગનું નિષ્કંટક રાજ્ય છોડી દીધું. માટે હે માતા, આપણે મહાદૈત્ય દુર્ગમને માર્યો એટલે હવે લોકો બધા તમને દુર્ગા કહીને બોલાવે. મન, વાણી અને શરીરથી આપ અગમ્ય છો. પણ હે માં, જ્યારે જ્યારે આપદમાં હોય અને આપને યાદ કરીએ ત્યારે ત્યારે તમે અમારું રક્ષણ કરો. દેવી પ્રસન્ન થઈને બોલ્યા કે જેમ વાછરડાને જોઈ અને ગાય જેવી વ્યાકુળ થઈને દોડે એવી જ રીતે આ માતા કહે કે સાંભળો દેવો, જ્યારે તમને હું સુખી ન જોઉં ને તો મને એક ક્ષણ એવું જેવડો થઈ જાય. આજે મેં જેવી રીતે અગાઉ દૈત્યનો નાશ કર્યો છે તેવી રીતે ભવિષ્યની અંદર પણ તમને પીડા કરનાર દૈત્યનો હું નાશ કરીશ. બીજા કલ્પની અંદર શુંભ નિશુંભ જેવા દૈત્યો પાછા પ્રગટ થશે ત્યારે હું ગોવાના ફૂલની અંદર ઉત્પન્ન થાય અને એમનો નાશ કરી અને નંદનજા નામે હું ઓળખાય. વળી બ્રહ્મરૂપ ધારણ કરી અને હું અરુણ દાનવનો વધ કરીશ એટલે બધા મને રામરી કહીને બોલાવશે. હું જ ભયંકર માતાજી કહે છે, હું જ ભયંકર સ્વરૂપ ધારણ કરું અને દૈત્યોને ખાઈ જાય એટલે બધા લોકો મને ભીમા દેવી કહીને બોલાવે. બધાયમાં શક્તિ રૂપે માતાજી કહે છે હું એક જ છું. માટે હે દેવો, તમે મારી ભક્તિમાં વાતો કહી દેવી અદૃશ્ય થઈ ગયા અને બધા દેવો પોતાના ત્યારે આ મુનિઓ શોકીને પૂછવા લાગ્યા કે હે આજે તમે આ દેવીની ઉત્તમ કથા કહી સંભળાવી. એમાં દેવીએ દેવોને ભક્તિ કરવાનું કહ્યું. તો દેવીની ભક્તિ કરવાની વિધિ અમને સમજાવો. ત્યારે સુખી કહે કે હે દેવી ભક્તરૂપી દ્રઢ ભક્તિ વાળા મુનિઓ, આ મહાત્મા સનત કુમારે મહર્ષિ વ્યાસને જગદંબાનો સર્વોત્તમ ક્રિયાયોગ કહેલો એવું તમને કહું. માતાજીની ભક્તિના 3 માર્ગ: એક જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને ભક્તિયોગ. આ ચિત્તનો આત્મા સાથે સંયોગ થાય એને જ્ઞાન ગંગા કહેવાય. પણ જ્યારે એ જ ચિત્તનો આત્મા સિવાયના બહારના પદાર્થો સાથે સંબંધ થાય એને ક્રિયાયોગ કહેવાય. અને આ દેવી સાથે આત્માની એકતા રૂપી ભાવના કરવી એને ભક્તિ યોગ કહેવાય. તો નિત્ય નૈમિતિક કર્મો થકી ભક્તિ ઉપજે અને ભક્તિ વડે વિજ્ઞાન નીકળે. યોગને
મુક્તિનું સાધન બનેલું છે. આ ક્રિયા વડે જ આ યોગની પરમ સાધના કરી શકાય. એટલે પ્રકૃતિને માયા જાણવી અને બ્રહ્મને માયા, બંનેનું શરીર એક જ છે આપણને માની લઈએ. તો જ આ મનુષ્ય સંસાર રૂપી બંધનમાંથી છૂટી જાય. જેમ નદીઓમાં ગંગા, ક્ષમામાં પૃથ્વી, ગંભીરતામાં સમુદ્ર અને બધા ગ્રહોમાં સૂર્ય ઉત્તમ, એ બધા દેવોમાં અંબાજી એ બધાયથી શ્રેષ્ઠ અને અતિ શ્રેષ્ઠ દેવી. એટલે આ માતાજીનું મંદિર કરાવનારને મોટું પુણ્ય પ્રાપ્ત થાય. આ શ્રી માતાનું મંદિર બંધાવવાનો જેવો આરંભ કરે એટલે તરત જ એના બધા જન્મના અસંખ્ય પાપો બળી અને ભસ્મ થઈ જાય. રોજે રોજ યોગા અનુષ્ઠાન કરવાથી જે પુણ્ય મળે એ ફળ દેવી મંદિર બંધાવવાથી મળે. હર કોઈ પ્રદેશની અંદર માતાજીનું મંદિર બંધાવનાર મનુષ્ય રૂપી બંધનથી છૂટી જાય. અને આ મંદિરની તો જ્યાં સુધી એ પ્રદેશ પર રહે ત્યાં સુધી એ મનુષ્ય મણિદ્વીપની અંદર પૂજા કરે. જે મનુષ્ય આ દેવીની બધી લક્ષણયુક્ત પ્રતિમાઓ કરાવે એ દેવીના લોકમાં વાસ પામે. શુભ ઋતુ, શુભ નક્ષત્ર, શુભ દિવસ અને ગ્રહો જોઈ આ દેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે. દેવી મંદિર બંધાવનાર મનુષ્યને માતાજીની કૃપાથી કાંઈ દુર્લભ લેતું નથી અને એના વંશની અંદર પુત્ર પૌત્રાદિક વધે. જે મનથી પણ માતાજીનું ઉત્તમ સ્થાપન કરવા ઈચ્છે તેઓ દેવી ઉમાના શ્રેષ્ઠ લોકમાં જાય. જે માતાજીનું મંદિર જોઈ અને એવો વિચાર કરે છે કે જો મારી પાસે સંપત્તિ પ્રાપ્ત થાય તો હું માતાજીનું મંદિર કરાવીશ, એવો સંકલ્પ જો કરે ને તો એ આખું કુળ સ્વર્ગ લોકમાં જાય. જે લોકો માતાજીના શરણે ગયા એને માત્ર મનુષ્ય ન માનવો જોઈએ, તેઓ તો દેવીના સાક્ષાત ગણ કહેવાય. હાલતા, ચાલતા, સૂતા, બેસતા જે કોઈ ઉમા એવું બે અક્ષરના નામનો જો ઉચ્ચાર કરે ને તો એ નક્કી દેવીના ગણો બની જાય. આ માતાજીની ઉત્તમ મૂર્તિની સ્થાપના કરી જે મનુષ્ય માતાજીની સારી રીતે પૂજા કરે એ સાધક ઈચ્છિત ફળ પામે. જે મધ સહિત ઘી વડે મૂર્તિને સ્નાન કરાવે એને જે ફળ મળે એનું કોઈ વર્ણન કરી શકે એમ નથી. ચંદન, કપૂર, મોત વગેરે નાખેલા જળથી તેમજ એક જ રંગવાળી ગાયના દૂધથી પરમેશ્વરીને સ્નાન કરાવવું જોઈએ. ઉત્તમ 18 વસ્તુ નાખેલો ધૂપ કરવો જોઈએ. ઘી અને કપૂર સહિત દીવા વડે આરતી ઉતારવી જોઈએ. ખાસ કરી અંધારી આઠમ, નોમ અને અમાસના દિવસે જગદંબાની પૂજા આપણે અવશ્ય કરવી. બધાય પુષ્પો આ માતાજીને પ્રિય, એમાંય માતાજીને કમળ વિશેષ પ્રિય. જો માતાજીને આ દેવીને કોઈ દિવસ તુલસી અર્પણ કરાય નહીં. શું કામ? તો કે બધાય માતાજી તુલસીજી કરતા મોટા અને તુલસીજી સૌથી નાની માતાજી.
પૂજન પૂર્ણ થાય એટલે ભક્તોએ હંમેશા માતાજીની ક્ષમાની યાચના કરવી અને પછી શિયાળો થયેલા દેવીનું ધ્યાન ધરવું, જાત જાતના ફળનું માતાજીને નૈવેદ્ય કરવું. આ ચૈત્ર સુદ ત્રીજની તિથિએ જે દેવીનું વ્રત કરે એ પરમ પદ પામી જાય. ત્રીજના દિવસે આ જગદંબાનો હિંડોળાનો ઉત્સવ કરો. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અખાત ત્રીજના દિવસે જે મનુષ્ય જગદંબાનું વ્રત કરે એ મન, વચન અને કાયાના પાપો દૂર કરી અખૂટ પુરુષાર્થ મેળવે. જેઠ મહિનાની શુદ્ધ ત્રીજના દિવસે વ્રત કરનારને કાંઈ પણ અપ્રાપ્ય રહેતું નથી. અષાઢ સુદ ત્રીજના દિવસે પોતાની સંપત્તિ અનુસાર ગજા પ્રમાણે આપણા ઘરે રથ ઉત્સવ કરે અને મનમાં રથની કલ્પના જ આપણે કરવાની કે આ પૃથ્વી એ રથ, સૂર્ય, ચંદ્ર, પૈડા અને આ વેદો રૂપી 4 ઘોડા અને બ્રહ્માજી એના સારથી. પછી એ રથની અંદર દેવીની પૂજા કરવી. એ જ પ્રમાણે શ્રાવણ અને ભાદરવા સુદ 30 ના દિવસે માતાજીનું વ્રત કરવાનું વિધાન લખેલું અને આસો મહિનાની અંદર નવરાત્રીનું વ્રત કરવું. એ વ્રત કરવાથી બધી મનોકામના આપણી સિદ્ધ થઈ જાય. આ નવરાત્રીનું વ્રત કરી સુરત રાજાએ પોતાનું રાજ્ય પાછું મેળવેલું. સમાધિ નામનો એક વૈશ્ય હતો. એને આ ઉત્તમ વ્રત કરી અને આ સંસાર મુક્તિ પ્રાપ્ત કરી. એટલા માટે કાર્તક, માગસર, પોષ અને માઘ એ દિવસે આપણે ખાસ વ્રત કરવું. અને એ દિવસે આ કાર્તક, માગસર, પોષ અને માઘ આ 3 મહિનાની અંદર સુદના ત્રીજના દિવસે આપણે મંગળા દેવીનું વ્રત કરવું. તો બધું મંગળમય જ થાય. અને આ વ્રત સ્ત્રીઓએ પોતાના સૌભાગ્ય માટે આ વ્રત સદાકાળ કરવું જોઈએ. સુતજી કહે છે, આ શિવ મહાપ્રાણની સંહિતા મેં તમને કઈ સમજાવી. શિવ ભક્તિ વધારવાની અનેક આખ્યાનો અને કથાઓ છે, પણ જે મનુષ્ય ભક્તિ ભાવથી આ સંહિતા સાંભળે, બીજાને સમજાવે, પોતે પાઠ કરે અથવા બીજા પાસે પાઠ કરાવે એ પરમ ગતિને પામી જાય. અને શિવ ભક્તિ મેળવવા ઈચ્છતા લોકોને આ સુંદર પુણ્ય આપવાવાળી ઉમા સંહિતાનો નિત્ય પાઠ કરવો જોઈએ અને નિત્ય પાઠ આપણે સાંભળવો જોઈએ. અને માતાજીનું જ્યારે વ્રત કરીએ ત્યારે માતાજીને આપણે પ્રેમથી ગમે તે વાણી નૃત્ય કરી અને માતાજીને મનાવવા જોઈએ. માતાજીની કથા છે તો એક ગરબો આપણે માતાજી કે કોટાય અંદર બેઠા છે મારી માવડી
મનુષ્ય કાયમ નિષ્કામ ભાવે 1008 મંત્રનો જાપ કરે એ પરમ ગતિને પામી જાય. મંત્રના જેટલા અક્ષર હોય એનાથી 4 ગણા લાખ મંત્રનો આદરપૂર્વક જાપ કરી એને પુરસ્કરણ કહેવાય. મંત્ર જાપ કરવા વાળાએ સ્નાન કરી સુંદર આસન ઉપર બેસી ઉત્તર મુખે અથવા તો પૂર્વ મુખે બેસવું જોઈએ અને આપણા હૃદયમાં શિવ પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ. પછી ગુરુદેવને વંદન કરી આપણા શરીરને પૂર્ણ કરવું. પ્રાણ અને અપાનને વશ કરી પંચાક્ષરી વિદ્યાનો જાપ કરવો. મનમાં ને મનમાં જાપ કરી એ ઉત્તમ. હોઠ હાલે એવી રીતે જાપ કરો એ મધ્યમ કહેવાય અને બધાય સાંભળી શકે એમ જાપ કરી એ અધમ કહેવાય. આજે જપ કરવા માટે કોઈ આંગળી અથવા વેઢાથી ગણતરી કરે એનાથી ઉત્તમ આ શંખના મણકાથી કરાતો જાપ એ ઉત્તમ ગણાય. ફટેકથી બનાવેલી માળા અને મોતીઓની માળાથી કરાતો જાપ ઉત્તરોત્તર વધુ સારો ગણવામાં આવે. અને કમળ કાકડીથી કરાતો જાપ એનાથી ચડે અને સુવર્ણના મણકા એનાથી ચડે અને દર્ભની ગાંઠો વડે ગણાતા અને રુદ્રાક્ષથી કરાતો જાપ એ ઉત્તમમાં ઉત્તમ ગણાય. આ રુદ્રાક્ષની માળાથી જાપ કરનાર માટે 30 રુદ્રાક્ષની માળા હોય તો ધન મળે, 27 રુદ્રાક્ષની માળા હોય તો પુષ્ટિ આપે, 25 રુદ્રાક્ષની માળા એ આપણને મુક્તિ અપાવે અને 15 રુદ્રાક્ષની માળા અભિચાર ફળ આપવાવાળી ગણાય. જપ કરવા માટે અંગૂઠો એ મોક્ષ અપાવવાવાળો, તર્જની એ શત્રુઓનો નાશ કરે અને વચેટાંગળી એ ધન આપવાવાળી, અનામિકા શાંતિ અપાવી અને ટચલી આંગળી એ દુઃખોનો નાશ કરે. અંગૂઠા સહિત પોતાના ઇષ્ટ અનુસાર આંગળી વાપરી અને જાપ કરે. ઘરમાં જાપ કરી એ સામાન્ય ગણાય. ગાયના વાડામાં કરેલો જાપ 100 ગણો, ઉપવનમાં કરેલો જાપ 1000 ગણો અને પર્વત ઉપર કરેલો જાપ 10 ગણો ફળ આપે અને નદી કિનારે કરેલો જાપ લાખો ગણો ઉત્તમ ગણાય. દેવાલયમાં કરેલો જાપ કરોડ ગણો ફળ આપે અને શિવ સામે કરેલો જાપ અનંત ગણો ફળ આપે. પૂર્વ દિશા તરફ મુખ રાખી જાપ કરવામાં આવે એ જાપ વશ કરનાર અને દક્ષિણ તરફ મુખ રાખી કરેલો જાપ એ અભિચાર વાળો. પશ્ચિમ દિશા તરફ મુખ રાખવાથી ધન મળે અને ઉત્તર દિશા તરફ મુખ રાખવાથી આપણને શાંતિ મળે. પણ આજે સૂર્ય, અગ્નિ, દેવો, બ્રાહ્મણો, ગુરુ અને વડીલોથી અવળું મુખ રાખી કોઈ દિવસ જાપ કરવો. જાપ કરતી વખતે બંડી જેવા કપડા પહેરી રાખવાના. વાળ છૂટા મૂકી અગર ઘરે કાંઈ વીટી અને કોઈ દિવસ જાપ કરાય. ટૂંકમાં આચાર પરમ ધર્મ છે. આચાર એ પરમ ધન અને આચાર એ પરમ વિદ્યા. માટે હે દીકરીઓ, હવે તમને એક રહસ્ય કહું તે સાંભળો. સદાચારથી ભ્રષ્ટ થયેલા પતિત મનુષ્યને માટે આ કળિયુગની અંદર આ પંચાક્ષર મંત્રથી અધિક શૂન્ય કોઈ રક્ષણ નથી. જે લોકો આચારહીન હોય તેઓના માટે પણ આ પંચાક્ષર મંત્ર જપેલો હોય છે તો કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં. માટે હર કોઈ સ્થિતિ
સ્થિતિમાં રહી મનુષ્યને મારા ઉપર ભક્તિ રાખી પંચાક્ષર મંત્રનો જાપ કરે તો એને ફળ મળી જાય. કારણ કે ફળ પ્રાપ્તિ માટે ભક્તિ જ મુખ્ય કારણ છે. આ મંત્ર જાપ કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. આ મંત્ર તો સર્વ કાળે ઉદિત જ રહે. અને આ મહામંત્ર પ્રસિદ્ધ હોય, સિદ્ધ હોય કે સાધ્ય હોય તો પણ કોઈનો શત્રુ છે જ નહીં. મંત્ર સિદ્ધ ગુરુએ આપેલો મંત્ર એ પ્રસિદ્ધ કહેવાય. અસિદ્ધ ગુરુએ આપેલો મંત્ર એ પણ સિદ્ધ કહેવાય. અને આપણે પોતે ગ્રહણ કરેલો મંત્ર એ સાધ્ય કહેવાય. માટે સમજો મનુષ્યએ આ સાક્ષાત પરમ શ્રેષ્ઠ પંચાક્ષરી મંત્રીનો આશ્રય કરવો જોઈએ. ભગવાન સિદ્ધિ કરવે છે. આ એક મહામંત્ર મેળવ્યો હોય ને તો બીજા મંત્રો આપમેળે આપણા પાસે આવી જાય. આ પ્રમાણે પંચાક્ષર મંત્રના જાપ પ્રચારની વિધિ મહાદેવજીએ કઈ સમજાવી. પણ આ ભક્તિ કરનાર ઘોડા લોકો ઉપર ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય એવા એક ઘોડા જમની કથા, એક ગામડા ગામની કથા અને સત્ય કથા કે એક પટેલે પોતાના પુત્રને નજીકના ગામની અંદર વાંચતે ગાતે પરણાવેલો. પછી આ કન્યાને મોકલી અને પિયર મોકલી. કારણ કે પહેલાના સમયની અંદર બાળ વિવાહ થતો. કન્યા ઉંમરલાયક થાય ત્યારે એને પાછી મોકલે. એટલે આનું વડાવી અને પાછી સાસરે મોકલે. તો આ દીકરીને પૂર્વ જન્મના સંસ્કારો કાંઈક ઉદિત થયેલા. એટલે શિવ ભક્તિ કરતી હોય. શિવ દર્શન કર્યા પછી શિરામણ કરવાનું એવું આ દીકરીનું વ્રત હતું. પણ આ દીકરીને મોટી થતા વાર ન લાગે અને વર્ષો જતા વાર લાગતી નથી. એટલે આ પટેલે દીકરાની વહુને તેડવા ગાડું ઢોળીને મોકલા. ભેટી એક નાની દીકરીને લીધી અને સામે વેવાઈના ઘરે ધોરી જોડેલું ગાડું આવી પહોંચ્યું. આનંદપૂર્વક 2 દિવસ રોકાણા અને પછી રજા લીધી. આ વેવાઈ અને વેવાણે દીકરીને ગાડામાં બેસાડી. એટલે આ દીકરીનો બાપ ખૂબ ભલામણ કરે કે મારી દીકરીનું ધ્યાન રાખજો. ભલામણ કરી ઉગતા પ્રભાતે વળાવી. થોડેક આગળ ગયા ત્યાં એક નાનકડી નદી આવી. ત્યારે આ પટેલે ગાડું છોડ્યું અને બળદને પાણી પાઈ અને નીરણ નાખી. વહુએ નાની નણંદ પાસે જઈ સસરાને કહેવડાવ્યું કે ભેગું ભાતું છે તો તમે શિરામણ કરી દો. ઘરે પહોંચતા હજી બપોર થઈ જશે. ત્યારે આ પટેલે આ દીકરીને કીધું કે તું અને બહુ ગાડામાં બેસી અને શિરામણ કરી દો અને મને અહીંયા નીચે આવી દો. એટલે એક ઝાડના છાંયે પટેલે બેઠા અને આ દીકરી કહે કે ભાભીને તો વ્રત છે એટલે શિવ દર્શન કર્યા વિના એ જમશે નહીં. ત્યારે આ પટેલને ચિંતા થઈ કે આ વહુ તો હજી બાળક છે. બપોર સુધી ભૂખી કેમ રહી શકશે? તો તપાસ કરવા ઉઠ્યા અને બોલ્યા કે આજુબાજુમાં જોઉં જો ક્યાંક શિવલિંગ હોય તો આ વહુ દર્શન કરી લે અને પછી જમી લે. નદી કાંઠે જાળીમાં જોતા આ પટેલને એક મોરિયા જેવું દેખાયું.
એના મનમાં એવો વિચાર આવ્યો કે જો આ મોરિયાને ઊંધો પાડી દઉં અને અડધો પાંદડાથી ઢાંકી દઉં તો એ શિવલિંગ બની જાય. પછી બહુ ભલે દર્શન કરી આ પટેલે તો ત્યાં ધારીમાં બધું સમૂહ કર્યું અને પછી એની દીકરીને હાકલ મારી કે તમે અને બહુ બે જણા અહીં આવો અને દર્શન કરી લો કે અહીંયા તો ભગવાન શિવજીની શિવલિંગ છે. આ બાજુ દીકરી અને બહુ ત્યાં ગયા ભગવાન શિવજીના દર્શન કર્યા મન પ્રાર્થના કરી અને પછી ગાડામાં બેસી અને શિરામણ કરી દીધું. ત્યાર પછી પટેલે પાછું ગાડું જોડ્યું અને ગાડું ચાલતું થયું અને ત્યારે આ પટેલને મસ્કરી કરવાનું મન એટલે એને ગાડાને એ મોરિયા ઉપરથી હલાવ્યું એટલે ફટાક કરતો મોરિયો ફૂટી ગયો અને એ જગ્યાએથી લોહીની ધાર આવી. પટેલને કંપારી આવી ગઈ. પછી ઘણો પસ્તાવો અને એ સ્થળ ઉપર સાથે સાથે પ્રતિષ્ઠા કરવાની એને પ્રતિજ્ઞા કરી. ત્રણેય જણાએ ભગવાન શિવજીને વિનમ્યા. ભોળાનાથે કૃપા કરી અને સ્વયં પથ્થરનું શિવલિંગ પ્રગટ થયું એટલે બધાએ પ્રત્યેશ્વર મહાદેવનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી પ્રત્યેશ્વર મહાદેવ. તો ભગવાન શિવ ભક્તિ સામે જોડે ભાવ હોય તો ગમે ત્યાં પ્રગટ થવા માટેની ભગવાન શિવ કૃપા કરે. એટલે ભગવાન કૃષ્ણ કહે કે હે ઉત્તમ બ્રાહ્મણ, આજે તમે જપ વિદ્યા કઈ સંભળાવી, હવે આ મંત્ર દીક્ષા ગ્રહણ કરવાનો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે ઉપમાની કહે છે કે પરમાત્મા ભગવાન શિવજીએ આ શિવ શાસ્ત્રની અંદર 3 પ્રકારની દીક્ષા વર્ણવેલી છે. સાંભવી, શાક્તિ અને માનવી. આ ગુરુદેવના દર્શનથી, સ્પર્શથી કે સંભાષણથી શિષ્યને ઉત્તમ જ્ઞાન થાય એ સાંભળવી. જ્ઞાનયુક્ત દીક્ષાને શાક્તિ કહેવામાં આવે. ગુરુ યોગ માટે શિષ્યના દેહમાં પ્રવેશ કરી અને ગુરુદેવો જ આપણને જ્ઞાન આપે. ક્રિયાયુક્ત દીક્ષાને માંત્રિક કહેવામાં આવે અને આ બધી ક્રિયાઓને શક્તિપાત પણ કહેવામાં આવે. ગુરુદેવ પોતાનું સામર્થ્ય 3 પ્રકારે શિષ્યને આપે અને ગુરુજી પણ શિષ્યની પૂરી પરીક્ષા કરે. શિષ્યની યોગ્યતા જોઈ એના બંધનો છૂટી જાય એ માટે એની શુદ્ધિ કરાવે. તો આજે મુનિ ઉપમન્યુ કહે કે હે કૃષ્ણ, આ ભોળા ભગવાન શિવ તો ભક્તિની વશ કરી શકાય. એ ભાવને વશ લેવા વાળા દેવ. ભક્તિની પ્રેરાયેલો ગરીબ માણસ જે કાંઈ કરે એટલું રાજસી વૈભવ વાળો મનુષ્ય જો ભક્તિહીન હોય તો પણ નથી કરી શકતો. ભક્તિ વિનાનો મોટો યજ્ઞ અથવા મહાન તપ કરવાથી મનુષ્ય શિવપુરીમાં જઈ શકતો નથી. ભક્તિ હોવી એ જરૂરી અને ભક્તિ વડે જ મનુષ્ય આ સંસારના મોહમાંથી છૂટી જાય. શિવ મંત્રનો જાપ, ધ્યાન, હોમ, તપ, દાન આ બધું ભક્તિભાવ વધારવા માટે કરવાનું. ભલે જન્મથી આપણે શુદ્ર હોય
પતિત હોય પણ શિવને શરણે જાય અને ભાવથી ભક્તિ કરે તો એ પવિત્ર બની જાય. ઉપમન્યુ કહે કે હે કૃષ્ણ, મારું વચન સાંભળો કે વેદ શાસ્ત્ર અને વેદ વેતાઓએ ખૂબ વિચારીને આ નિર્ણય કરેલો કે મહાપાપ કરનાર મનુષ્ય હોય તો પણ એ માત્ર ભક્તિથી ભગવાન શિવજીની બરાબર પૂજા કરે તો 12 વર્ષે એ પાપમાંથી છૂટી જાય. અતિશય મોટું પાપ કરનાર મનુષ્ય પંચાક્ષર મંત્ર વડે ભક્તિથી જો શિવ પૂજા કરે તો એ અવશ્ય પાપથી છૂટી જાય. અને બીજા ભક્તિ વગરના લોકો ભલે ને કાયમી ઉપવાસ કરે, વ્રત કરે, દુબળા બની જાય તોય એને ભક્તિ વિના શિવ મળતા જ નથી. માત્ર શિવ સૂક્ત દ્વારા એકવાર પણ શિવની પૂજા કરે તો મનુષ્ય મોઢ હોય ને તો પણ એ મુક્ત થઈ જાય. આજે ઉપમન્યુ કહે કે હે કૃષ્ણ, આ શિવાશ્રયનું સેવન કરવા માટે શિવ શાસ્ત્રની અંદર આ કહેલા પૂજન કર્મ તમે સાંભળો. દરેક મહિનામાં બંને પખવાડીઓ આઠમ, ચૌદસ અને પૂનમ અથવા તો અમાસના દિવસે આપણે ભગવાન શિવની અધિક પૂજા કરીએ. એ ઉપરાંત પર્વનો દિવસ હોય, સંક્રાંતિના સમયે, ગ્રહણના સમયે આપણી શક્તિ અનુસાર પૂજા કરવી જોઈએ. પોષ મહિનો આવે અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ભગવાન શિવની પૂજા કરવી. મહામાસની અંદર જ્યારે મઘા નક્ષત્ર હોય ત્યારે ઘીથી મહાપૂજા કરવી અને ઘીના કમળો ભગવાનને અર્પણ કરવા. ફાગણ મહિનો આવે ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો અંત ભાગ હોય ત્યારે ઉત્સવ શિવજીને ઠંડા પાણીનો ઘડો અર્પણ કરવો. અષાઢ મહિનાની અંદર ઉત્તરાષાઢા નક્ષત્ર હોય ત્યારે ભગવાન શિવજીને દર્ભની પવિત્રી બનાવી અને પહેરાવવી. શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્ર હોય ત્યારે આપણે મંડળ પૂજવા. ભાદરવામાં પૂર્વાભાદ નક્ષત્ર યુક્ત દિવસે ભગવાન શિવજીને ગંગાજળથી સ્નાન કરાવે. આસો મહિનાની અંદર અશ્વિની નક્ષત્ર હોય અને પૂનમના દિવસે ભગવાન શિવજીને દૂધપાક અને નવા ભાત ધરાવવા. કાર્તક મહિનાની પૂનમે આ કૃતિકા નક્ષત્રનો યોગ હોય ત્યારે ભગવાન શિવજીને હજારો દીવા અર્પણ કરવા. માગશર મહિનાની અંદર આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન શિવજીને ઘીથી સ્નાન કરાવવું. એ ઉપરાંત જ્યારે આપણું મન એકદમ બહુ ઉદાસ થઈ ગયું હોય ત્યારે આપણને બહુ ખરાબ સપના આવવા માંડે, મન ઉદાસ થઈ જાય અને કાંઈક રોગ થાય ત્યારે શિવાર્પણ દ્રષ્ટિએ સ્નાન, પૂજા, દાન, ધ્યાન વગેરે આપણે ખાસ કરવા જોઈએ. આમ કરવાથી આ ઓળવાઈ ગયેલો શિવાનંદ ફરીથી પ્રદીપ્ત થાય અને એનાથી આ અશાંતિ દૂર થઈ જાય અને શિવ ભક્તિની અંદર આપણું ચિત્ત સ્થિર બની જાય. માટે શિવ ધર્મની અંદર અધિકારી થયેલો મનુષ્ય આ સંસારમાં આવન જાવન કરતો નથી. હર કોઈ પ્રકારે ભગવાન શિવજીની અંદર આપણે આશ્રિત થઈ જવું. એમાં જ આ મનુષ્યનું કલ્યાણ. અને આપણે જેમને અહીંયા કથા બેસાડી છે એ એટલા માટે ભગવાને એને સંપત્તિ આપી છે,
ધર્મ કાર્યમાં જ વાપરે અને એને ખબર જ છે કે મારું શું બનશે એ કોઈ જાણતું નથી. ઠેર ઠેકાણે એ કથાયું બધાય ચાલુ જ રાખે અને એને શિવની અંદર મન પોરવી દીધું. તો આજે એમના માટે ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું કે જલ્દી એમની તબિયત સારી થઈ જાય. એવા અભ્યાસથી ઉપરથી એમને હું પણ આશીર્વાદ આપું. ત્યારે મને બોલ્યા કે અમે કોઈને અતિશય આગ્રહ કરવા માંગતા જ નથી, કારણ કે વારંવાર યાદ કરાવવું એ ગમતું નથી. જેના પુણ્યના સંસ્કાર કરવાની હોય એ જ આ માર્ગે વળી શકે, એને જ આ માર્ગ ભક્તિનો ગમે. જેના કે એક સમયની અંદર ફરતા ફરતા નારદજી ગયા. એને મહાદેવજીને આ નારદજીએ પ્રણામ કર્યો એટલે ભગવાન શિવજીએ હસીને એને આવકાર આપ્યો અને કહ્યું કે હે મુનીશ્વર, તમે ઘણા પ્રાણીઓને ઝઘડા કરાવ્યા. અને ભગવાન શિવ કહે કે નારદજી, આજે મારે તમને એક નવું કામ સોંપવાનું છે. તમે પૃથ્વી ઉપર જાઓ અને એ પ્રતિષ્ઠાન નગરની અંદર એક મૂઢ બ્રાહ્મણ રહે છે. એને જ્ઞાન આપી અને તમે અહીં લઈ આવો તો તમારી બહાદુરી હું સ્વીકારી લઉં. પાસે આવી એક સંતનું રૂપ ગ્રહણ કરી દીધું. પછી આ નારદજી મૂઢ બ્રાહ્મણના ઘરે જઈને ઊભા રહી ગયા. તો આ મૂઢ સંત બ્રાહ્મણના ઘરે જઈને ઊભા અને આ મૂઢ સંતના અંતરની અંદર થોડીક ધર્મ ભાવના હતી એટલે એને અતિથિ સત્કાર કરી અને ભિક્ષા માટે બોલવા લાગી અને કહેવા લાગી કે હું તો કથા સાંભળવા અને દર્શન કરવા જાઉં, આવા જોગટાના માટે રસોઈ બનાવવા હું નવરી નથી. અને આ કથામાં જમાડે છે એને તમે ભેગા લઈને આવી જાઓ, હું રસોઈ ઘરે નહીં બનાવું. નારદજીએ વિચાર કર્યો કે જો આ બ્રાહ્મણી આટલું બધું બોલતી હોય તો બ્રાહ્મણ કેટલો દુઃખી હશે. આ પત્ની કર્મસાર પતિવ્રતા ધર્મ જાણતી નથી. આજે નારદજીએ વિચાર કર્યો કે આ બુઢાનું શ્રેય કરવા માટે હવે એને હું સમજાવું. બ્રાહ્મણે પૂજા પાઠ કર્યા, પત્નીની રાહ જોતો બેઠો. સાંજના સમયે બ્રાહ્મણ પત્ની ઘરે આવી, રસોઈ કરી અને બે થાળીઓ પછાડી અને મૂકી દીધી. હવે દેવયોગે કેવું કર્યું કે આ મૂઢ શંકરની પત્ની બીમાર પડી અને એની સેવા કરવામાં જ આ બ્રાહ્મણ રહીતો પૈસો દે. આ મૂઢ શંકરની પત્ની બીમાર પડી અને એની સેવા કરવા આ નારદજી તો એને ત્યાં રહ્યા, બધું જોવે અને સમય મળે ત્યારે બ્રાહ્મણને સદબોધા. પણ આ બ્રાહ્મણને નારદજીની વાત ઘરે ઉતરતી હતી અને એ તો આદિની કરતો કે હે સંત પુરુષ, તમે મારી પત્નીને બચાવવા કાંઈક ઉપાય કરો, નહીંતર મારું ઘર ભાંગી જશે. અને હું દુઃખી થઈ ગઈ. તમે કહેશો ને એટલા બ્રાહ્મણોને હું જમાડી અને દાન નહીં આપી. આ બ્રાહ્મણના પ્રયત્નો છતાં એની પત્ની તો મરણને શરણ. આ બ્રાહ્મણને ઘણો બધો શોખ થયો, દુઃખ થયું અને આ મૂઢ શંકર એ ખરેખર મૂઢમતી બની ગયો. એક દિવસ અવસર જોઈ આ નારદજી એને સમજાવવા લાગ્યો કે હું કહું એમ તમે હવે સંન્યાસ ગ્રહણ કરો, ઘરનો ત્યાગ કરો તો તમારું કલ્યાણ થાય.
ત્યારે આ મૂઢશંકર બોલે કે હું મારા બાળકો આ છોકરાઓને છોડી દઉં તો એનું કોણ? હજુ એને દુનિયાની ગતાગત નથી. મહારાજ, હજુ સંન્યાસના માટે હું તૈયાર નથી. ત્યારે નારદજી કહે કે હે મૂઢ, હજુ તને આ સંસારનો સ્વાદ ગમે? એટલે તારું કલ્યાણ કેવી રીતે થશે કંઈક વિચાર તો કર. આ વાતથી ચાલતી હતી એટલામાં આ બ્રાહ્મણનો પૌત્ર દોડતો આવ્યો અને દાદાના મોઢા ઉપર છૂટો વાટકાનો ઘાસ કર્યો. આ છોકરાએ લાડ કરી પણ આ ડોસાનું નાક છૂંદાઈ ગયું. એ મોઢને નાકમાંથી લોહી નીકળ્યું. નારદજીએ એને વળી યાદ કરાવ્યું કે હવે સંસાર છોડી દે. ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે હે મહાત્મા, તમને હજી કાંઈ આ સંસારનો અનુભવ નથી. સંસાર કેવી રીતે હલાવને એ અમને ખબર હોય. આ તો અણસમજુ બાળક છે. એ દાદા કહીને બોલાવે ત્યારે મને કેવો આનંદ થાય. આવું તો ક્યારે થાય? રોજે રોજ છોકરા નો માને. કર્મ સંજોગે નાક ઉપર વાગેલું હતું એ પાકી ગયું. એમાં કીડા પડ્યા. નારદજીએ પાછો સમજાવ્યો કે અલ્યા મૂઢશંકર, હવે જો તારો વિચાર થતો હોય ને તો ચાલ તને કૈલાસમાં લઈ. તો આ મૂઢશંકરનો કાળ આવી પહોંચ્યો પણ એની સંસારની મમતા જ ન છૂટી. એટલે બીજા જન્મની અંદર એના ઘરે ભેંસના પાડા રૂપે એનો જન્મ થયો. આ છોકરાઓ એને મારે, એના ઉપર બેસે, એટલું ખાવાનું આપે, આવી એની દશા થઈ. આવી દશા જોઈ એકવાર નારદજી ફરીથી એની પાસે આવ્યા અને પૂછ્યું કે હે મૂઢ, હજુ પણ તને મારી સાથે કૈલાસ ઉપર આવવાનો વિચાર થાય છે તો ચાલુ તને કૈલાસમાં લઈ જાય. ત્યારે આ મૂઢશંકર બોલ્યા છે કે ના મહારાજ, મને તો અહીંયા મજા આવે. થોડા સમય પછી હું તમારી વાત ઉપર વિચાર કરીશ. હમણાં તો બાળકો સાથે મને રમી લેવા દો. અને ત્યાર પછી આ મૂઢશંકરનો ત્રીજો જન્મ શ્વાન યોનિમાં થયો. કૂતરાની યોનિમાં એનો જન્મ થયો. તો હવે એના પુત્રના ઘરના બાળના પાસે બેસી ગયો. ટુકડો રોટલો નાખે એટલે એ ટુકડું ખાય. કોઈ વાર એને એવી લાકડી પડતી કે દેકારો કરીને ભાગી જતો. બાળકો એને મારે, પૂછડી ખેંચે, કાન તાણે, પાટા મારે, તોય એ શાંતિથી સહન કરે. તો પાછા નારદજી એની પાસે આવ્યા અને પૂછ્યું કે હવે તારે મારી સાથે આવવું? હવે કઈ વિચાર કર કે મનુષ્યમાંથી તું પાડો થયો, એમાંથી કૂતરો થયો, તોય હજી આ ઘરને સંસારને તું છોડતો નથી. તો હવે તું સમજીશ ક્યારે? જવાબ આપ્યો કે મારે નથી આવું, મને અહીંયા બહુ મજા આવે. શું કામ? તો કે મારા દીકરાના ઘરની હું રખેવાળી કરું. અને કાલે જ આ ઘરમાં ચોર આવ્યા. હું જાગી ગયો એટલે મારા શ્વાન મંડળને બોલાવી બધાને બટકા ભરી અને ભગાડી દીધા. મારા દીકરાની દશા શું? નારદજી પાછા નીકળી. પછી આ મૂઢશંકરનો ચોથો અવતાર કીડા તરીકે જન્મ્યો. એ છાણમાં અનેક કીડા સાથે ખદબડે. નારદજી ત્યાં આવ્યા અને કહ્યું કે અલ્યા મૂઢ, તું હવે તો આ દશામાંથી છૂટી જાય. ત્યારે કીડો કહે કે ના ભાઈ, તમે તમારા રસ્તે જાઓ. મારે તો મારા દીકરાના ખેતરમાં જઈ ખાતર બની અને એને વધારેમાં વધારે મારે એને અનાજ અપાવવાનું. હવે નારદજીથી ધીરજ રહી એટલે એને ઉપાડી અને ગંગાજીના દિવ્ય જળની અંદર પધરાવી.
ગંગાજળના સ્પર્શથી મૂઢ શંકરની મૂઢતાનો નાશ થયો અને એ રાજી થઈ ગયો. નારદજી સાથે પછી એ કૈલાસ ઉપર ગયો. નારદજીએ એને પ્રભુના ચરણમાં સમર્પિત કરતા કહ્યું છે, હે ભગવાન શિવ, આ એક જીવાત્માનો ઉદ્ધાર કરતા મને આંખો આડે હોઈ ગઈ છે. તો આ સંસાર કર્મના બંધનો આ જીવને ખરેખર ઊંચા આપવા દેતા નથી. એટલે મુનિ ઉપમન્યુ કહે કે હે કૃષ્ણ, હવે તમને પરલોક માટેનું કર્મ કહું. એ કર્મ વિધિ બહુ પુણ્યયુક્ત છે અને બધાય દેવોએ આચરેલી. આ કર્મ વિધિથી દેવો પણ પામ્યા, રુદ્ર પણ પામી ગયા અને વિષ્ણુ પણ પામ્યા, બ્રહ્મા પણ પામી ગયા. અને આ ભગવાન ગણેશને ગણપતિ પણ આ કર્મ કરવાથી જ મળેલું. એટલે લોકપાલો, સૂર્ય આદિ નવગ્રહો, વિશ્વામિત્ર અને વશિષ્ઠ, આ બધા આદિ બ્રહ્મ વેતાઓ કે અગસ્ત્ય અને શ્વેત જેવા શિવ ભક્તો, એ બધા ભગવાન શિવની ભક્તિથી પદ પામેલા. વિધિપૂર્વક ભગવાન શિવલિંગની પૂજા કરવી અને તેમાં ધોળા ચંદનયુક્ત જળ અને ધોળા વિકસિત કમળનો ઉપયોગ કરવો. આપણી શક્તિ અનુસાર કમલાસન મધ્યે અંકુશ માત્ર જેવું શિવલિંગની આપણા ઘરે સ્થાપના કરવી અને પૂજનની અંદર બીલીપત્ર, પુષ્પ, ધૂપ, દીપ, વસ્ત્ર, નૈવેદ્ય વગેરે મંત્રપૂર્વક નિવેદન કરી અને એ જે શિવલિંગ બનાવેલી હોય એની પ્રદક્ષિણા કરવી. આ રીતે 5 ગંધમય પૂજન જે કરે એ શિવલોકમાં પૂજા છે. અને શિવલિંગનું મહાવ્રત એ ગોપનીય એટલા માટે ભગવાન શિવજીની પૂજા એ આપણે અવશ્ય કરવી જોઈએ. અને મુનિ કહેવા લાગ્યા કે હમણાં તમને નિત્ય, નૈમિતિક અને કામ્ય કર્મ વર્ણવ્યા. એ બધાયથી જે સિદ્ધિ મળે એ લિંગ મૂર્તિની પ્રતિષ્ઠા કરનારને તાત્કાલિક ફળ મળી જાય. શિવલિંગની પ્રતિષ્ઠા કરવાથી આપણું બધું પ્રતિષ્ઠિત થાય. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ લિંગ પ્રતિષ્ઠા કરી પોતાના પદ ઉપર સ્થિર થઈ ગયેલા. ભગવાન શિવજી પોતે વિશ્વેશ્વર લિંગની પ્રતિષ્ઠા કરેલી. માત્ર જે મનુષ્ય આ લોક અને પરલોકમાં સુખની કામના રાખતા હોય એને શિવલિંગની પૂજા અવશ્ય કરવી. જે આદિ અને અંત રહી મૂળ પ્રકૃતિ સ્થાવર જન્મ જગતનું આ શિવલિંગ એક જ ઉત્પત્તિ સ્થાન. શુદ્ધ અને અશુદ્ધ અને શુદ્ધાશુદ્ધ એમ 3 પ્રકારનો. એમાં પશુ પક્ષી અશુદ્ધ ગણાય અને આ મનુષ્ય એ શુદ્ધાશુદ્ધ છે અને દેવો પણ શુદ્ધ છે.